સુરતના રાંદેરમાં બર્થડે સેલિબ્રેશનના બહાને દુષ્કર્મની ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા બે નરાધમોની કરતૂત યુવતીને 20 દિવસ સુધી બંધક બનાવી અપાયા નશીલા ઇન્જેક્શન આપી યુવતી પર ગુજાર્યું દુષ્કર્મ। વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી છે। તોહિદુલે રોહિત નામ ધારણ કરી આચર્યું દુષ્કર્મ। નરાધમોની ચુંગાલમાંથી છૂટી યુવતીને નોંધાવી ફરિયાદ। પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કર્યો પર્દાફાશ। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા અમિત આપણી સાથે જોડાઈ ગયા છે। અમિત, યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવી છે જ્યાં બર્થડેના નામે દુષ્કર્મ આચર્યું છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી રાજસ્થાનમાં રહેતી આજે 21 વર્ષની યુવતી હતી। તેનો આજે સોશિયલ મીડિયા પર સુરતના બે યુવકો સાથે સંપર્ક થયો હતો અને ત્યારબાદ બર્થડેના નામે યુવકોએ યુવતીને સુરત બોલાવી હતી। જોકે જન્મદિવસની ઉજવણીના નામ પર યુવતીને અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। આ ઉપરાંત એક ફ્લેટની અંદર 20 દિવસ સુધી ગોંધી રાખવામાં આવી હતી અને 20 દિવસ સુધી ગોંધી રાખી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જોકે ત્યારબાદ આ યુવતી છે જેમ તેમ કરીને આજે છૂટીને રાજસ્થાન પહોંચી હતી, જ્યાંથી તેને આ બાબતે એક ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ સમગ્ર મામલે જે બે નરાધમોની ધરપકડ કરી છે, જેમાંથી તોહિદુલ છે તેને પોતાનું નામ છે તે હિન્દુ તરીકે દર્શાવ્યું હતું અને રોહિત તરીકેની ઓળખ આપીને યુવતી સાથે મિત્રતા બાંધી હતી। આ ઉપરાંત યુવતીએ જે ફરિયાદ નોંધાવી છે તેમાં નશીલા ઇન્જેક્શન તેને આપવામાં આવતા હોવાનો પણ એક ઉલ્લેખ કર્યો છે અને કોટા પહોંચીને આ ફરિયાદ છે તેને નોંધાવી છે। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા આજે યુવતીની ફરિયાદ બાદ તોહિદુલ અને તેના સાગરીતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર માહિતી બદલ અમિત આપનો આભાર।